જય માતાજી ભાઈઓ. તો આજે આપણે બનાવવાના છીએ મિક્સ વેજીટેબલ. તો મિક્સ વેજીટેબલ માટે આપણે કાચા શાકભાજી લઈ લીધા છે, જેનામાં આપણે એડ કરશું ડુંગળી, બટેકા, પછી રીંગણા, પછી ટમેટાં, આદુ લસણ છે, એના પછી વટાણા છે, પછી એના પછી જે વાલોર છે, એના પછી લીલા મરચાં છે, એના પછી કોબી છે. તો આપણે લસણની પેસ્ટ બનાવશું અને મરચાંની પેસ્ટ બનાવશું, અને જે ડુંગળી હતી એ ડુંગળીને આપણે કાપી લેશું, અને એના પછી આપણે ટમેટાં છે એ ઝીણા ઝીણા સંભાળ લેશું, અને જેટલા શાકભાજી છે એને બધાને કટ કરી અને એક પાણીવાળા તપેલામાં અંદર નાખી દઈશું. તો હવે આપણે એક મસાલો બનાવશું. તો મસાલો બનાવવા માટે આપણે એક લાલ મરચું, ધાણા જીરું પાવડર, પછી એના પછી આપણે એડ કરશું હળદર, અને એના પછી આપણે એડ કરશું ગરમ મસાલો, અને આ છે સબ્જી મસાલા, અને એના પછી આપણે કિચન કિંગ મસાલા, એ બધાને એક વાટકામાં બાઉલમાં મિક્સ કરી નાખશું. તો હવે આપણો ચૂલો તમે જોઈ શકો છો કે રેડી છે. તો હવે આપણે એક તપેલું મૂકી દઈશું અને તપેલામાં તેલ નાખી દઈશું. તો જ્યારે ભાઈઓ આ તેલ આવી જાય એટલે આપણે બધા આખા મસાલા નાખી દઈશું અને એને બરાબર હલાવી લેશું ને પકાવી લેશું. એના પછી આપણે એનામાં જ્યારે મસાલા પાકી જાય એટલે આપણે એનામાં ડુંગળી એડ કરી નાખશું. તો આપણે ડુંગળી એડ કરી નાખી છે, 2-4 નીચે પડી ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળીને આપણે અંદર એડ કરી અને ડુંગળીને પકાવવા દેશું. તો ડુંગળી પાકી જશે એકદમ, એટલે એનો કલર ચેન્જ થઈ જશે, એટલે એનામાં આપણે અંદર ટમેટાં એડ કરી નાખશું. તો તમે જોઈ શકો છો કે આપણે ટમેટાં અંદર એડ કરી નાખ્યા છે, અને જ્યારે પણ ટમેટાં એકદમ સાવ ગ્રેવી જેવા થઈ જાય, આખા અંદર ગળી જાય, ત્યાં સુધી આપણે એને બરાબર રીતે પકાવશું. તો તમે જોઈ શકો છો ભાઈઓ, આપણે ટમેટાને બરાબર અંદર મિક્સ કરી અને એકદમ ગાળી નાખ્યા છે. તમે જોઈ શકો છો ડુંગળી ને ટમેટાને બધું એકદમ ગળાઈ ગયું છે. તો હવે એનામાં આપણે અંદર એડ કરશું આપણે જે મસાલો બનાવ્યો હતો મિક્સ કરીને, એ મસાલો હવે આપણે અંદર એડ કરશું. તો તમે જોઈ શકો છો આપણે મસાલો એડ કરી નાખ્યો છે ભાઈઓ, અને મસાલો એડ કર્યા પછી આપણે મસાલાને પણ એકદમ પકાવશું. જ્યાં સુધી મસાલાનું પાણી તેલ ન મૂકે ત્યાં સુધી આપણે એ મસાલાને પકાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે બરાબર મસાલો પાકી ગયો છે. એના પછી જે પણ આપણે શાકભાજી જે કાપેલા હતા, આપણે એ શાકભાજીને અંદર એડ કરી લેશું. તો આ શાકભાજી અંદર એડ કરી નાખ્યા છે, અને એના પછી આપણે તપેલું ઢાંકી દઈશું ને ઉપર પાણી નાખી દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે શાકનો કલર કેવો મસ્ત આવ્યો છે. થેન્ક યુ સો મચ બ્રો.